હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ અંગે મોટી આગાહી સામે આવી છે। 17 થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં 17 થી 22 દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે। કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જમીન કૌભાંડ સંબંધિત આરોપીઓના સંબંધમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ ડીજે અબ્રાહમ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો। હાલ ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે સારા વરસાદને પગલે ગુજરાતના જળાશયોમાં નવા નીર આવ્યા છે। રાજ્યના 51 જળાશયોમાં હાલ સંપૂર્ણ ભરાઈ ગયા છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 88% જળ સંગ્રહ થયો છે। ગુજરાત પોલીસના સાયબર સેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના મુજબ સાયબર ક્રાઇમનો ભોગ બનેલ મધ્યમ વર્ગીય લોકોની મુશ્કેલીઓ દૂર કરવા એક મહત્વની કામગીરી હાથ ધરી છે, જે અંતર્ગત સાયબર સેલ દ્વારા 2,14,622 બેંક ખાતાઓ સફળતાપૂર્વક અનફ્રીઝ કરવામાં આવ્યા છે। શુક્રવાર મોડી રાત્રે 2 ટ્રેન અકસ્માત સર્જાયા હતા। પ્રથમ અકસ્માત કાનપુરમાં થયો હતો, જ્યાં સાબરમતી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા। તેમાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી કે કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી। ડ્રાઈવરના જણાવ્યા મુજબ પ્રથમ દ્રષ્ટિએ અકસ્માત એન્જિન સાથે અથડાવાને કારણે થયો હતો। હિંમતનગર નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી, જેમાં મોતીપુરા જીઆઈડીસી પાસે બેફામ આવતી કારે 2 વાહનોને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। કોલકાતા રેપ મર્ડર કેસના વિરોધમાં આજથી એટલે કે શનિવારે 17 ઓગસ્ટ 2024થી ડોક્ટરોની 24 કલાકની દેશવ્યાપી હડતાલ શરૂ થઈ ગઈ છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આ હડતાલનું આહવાન કરવામાં આવ્યું છે। આઈએમએનું કહેવું છે કે હડતાલ દરમિયાન કોઈ નિયમિત ઓપીડી વૈકલ્પિક સર્જરી થશે નહીં। 24 કલાકના વિરોધ પ્રદર્શન દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અને ઘાયલોની સંભાળ રાખવામાં આવશે। લખનૌના ચૌધરી ચરણસિંહ અમૌસી એરપોર્ટ પર રેડિયો એક્ટિવ લીક થયું છે। 2 કર્મચારી બેભાન થઈ ગયા છે। ટર્મિનલ 3 સીઆઈએસએફ અને એનડીઆરએફને સોંપવામાં આવ્યું છે। 1.5 કિલોમીટરનો વિસ્તાર ખાલી કરાવાયો છે। લોકોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો। ભારતની દીકરી વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી દિલ્હી પરત આવી પહોંચી છે। ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। એરપોર્ટ પર સેંકડો લોકોની ભીડ અને તેના પરિવારને જોઈને તે ભાવુક થઈ ગઈ અને રડી પડી હતી। તેના આંસુ રોકાતા ન હતા। તેની પીડા જોઈને બધા ભાવુક થઈ ગયા હતા। કોલકાતાની મેડિકલ કોલેજની મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર થયેલ દુષ્કર્મ અને હત્યા મામલે દેશભરમાં ડોક્ટરો વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠાની બનાસ મેડિકલ કોલેજ તેમજ પાલનપુર સિવિલના ડોક્ટરો પણ આજે હડતાલ પર ઉતર્યા છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય અને પીડિતાને ન્યાય મળે એ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે।